વાલા બાળકો, પેજ નંબર 287 પર ક્વેશ્ચન નંબર 8.13 શું કહે છે? લેમ્બડા ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 0.29 cm કે. cm કે એટલે શું કહું તમને. લેમ્બડા m ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 0.29 સેન્ટીમીટર અને કેલ્વિન. હવે આને મીટરમાં કન્વર્ટ કરવા હોય તો 0.29 into 10 raised to minus 2 કારણ કે સેન્ટીમીટર ના મીટર અને એની સાથે કેલ્વિન. -2 આને આપી દે તો 0.0029 ઓકે મીટર કેલ્વિન. ખ્યાલ આવી ગયો ને વાલાઓ? નેક્સ્ટ સૂત્રનો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગના લાક્ષણિક તાપમાનના ગાળા મેળવો. આ માટે મળેલી સંખ્યા શું જણાવે છે? બધા જ વર્ણપટના ગાળાની વાત કરી છે. તમે એક જ કે બે જ પેજ આગળ ફેરવો ને એટલે તમને આની અંદર તરંગ લંબાઈ આપેલી છે. જોઈ રેડિયો, માઇક્રો, દ્રશ્ય, પારજાંબલિક, ક્ષ-કિરણ અને ગામા કિરણ. આમાં તરંગ લંબાઈનો વિસ્તાર આપ્યો છે. હવે એની કિંમત તમારે અહીંયા મૂકવાની અને અનુરૂપ તાપમાન શોધવાનું. આ શેના માટે સાચું છે? તો કે સંપૂર્ણ કાળા પદાર્થ માટે. આ સૂત્ર કોણે આપ્યું? ધોરણ 11 માં તમે શીખી ગયા. વીનનો સ્થળાંતરનો નિયમ છે. વીન વૈજ્ઞાનિકનું નામ છે અને એમણે આ નિયમ સમજાવ્યો હતો. સ્થળાંતરનો નિયમ એટલા માટે છે કે તાપમાનના ફેરફારની સાથે આ જે તરંગ લંબાઈ છે બદલાય છે. અહીંયા લેમ્બડા m એ મેક્સિમમ તરંગ લંબાઈ નથી. ફરીથી લેમ્બડા m મેક્સિમમ તરંગ લંબાઈ નથી. તો તમને એમ થાય કે લેમ્બડા m લખવાનું કારણ શું? વાલાઓ, લેમ્બડા m નો મતલબ એ તરંગ લંબાઈ માટે ઉત્સર્જાતી વિકિરણ આવૃત્તિ એની સાથેની તીવ્રતા મેક્સિમમ હોય છે. ફરીથી એકવાર, લેમ્બડા m તરંગ લંબાઈ માટે જે વિકિરણનું ઉત્સર્જન થાય એની તીવ્રતા ને એમાં પણ સાપેક્ષ તીવ્રતા મેક્સિમમ છે એવું એ કહે છે લેમ્બડા m માટે. ઓકે, તો હવે આ વીનના સ્થળાંતરના નિયમનું સૂત્ર છે. વીનનો સ્થળાંતર નો નિયમ સૂચવે છે. સૂત્ર વીનનો સ્થળાંતરનો નિયમ સૂચવે છે. દ્રશ્ય પ્રકાશ, તો દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર લેમ્બડા 1 કહી દઈએ તો 3000 એંગસ્ટ્રોમ થી 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ સુધીનો છે. રાઈટ? 4000 થી 7000 એંગસ્ટ્રોમ સુધીનો વિસ્તાર છે. આપણે જોઈને પણ અંદર મૂકીએ. દ્રશ્ય પ્રકાશ 700 થી 400 નેનોમીટર. આપણે એને એંગસ્ટ્રોમ લખ્યું છે, કોઈ વાંધો નહીં. રાઈટ? હવે તમે આની સાથે આ સૂત્રને લઈ લો અને એના માટેનું તાપમાન મેળવો. તો લખી શકો લેમ્બડા m શું છે? તો લેમ્બડા m એ તરંગ લંબાઈ માટે ઉત્સર્જાતા વિકિરણની સાપેક્ષ તીવ્રતા મહત્તમ હોય છે, જે મેં તમને હમણાં કીધું. હવે અહીંયા સૂત્રની અંદર લેમ્બડા m into t is equal to 0.0029. હવે આની અંદરથી મને સૂત્ર જોઈએ છે t નું, તો t is equal to 0.0029 divided by લેમ્બડા m. હવે આની અંદર કિંમત મૂકી દઈએ તો 0.0029 divided by લેમ્બડા m 4000 એંગસ્ટ્રોમ ની સાથે 10 ની -10 ઘાત થઈ જાય. આનો જે જવાબ આવશે એ તમને કેલ્વિનમાં મળશે. એટલે આટલા તાપમાને આ તરંગ લંબાઈમાં સાપેક્ષ તીવ્રતા મહત્તમ મળે. એટલે એની ઓછી તીવ્રતા વાળી તરંગ લંબાઈઓ પાછી હશે, એની ના નહીં, પણ આ તાપમાન માટે આ તીવ્રતા મેક્સિમમ મળશે આ કલર માટે. ઓકે, એના પછી બીજું તાપમાન લઈએ 7000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ માટે. 7000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ માટે
t is equal to again એનું એક સૂત્ર લખીશું 0.0029 upon lambda m 0.0029 વાલા બાળકો ડિવાઇડેડ બાય 7000 10 ની માઈનસ 10 અને આટલા ક્લિયર ને સમજાયું તમને એમ થયું કે સર તમે તો બેચ માટે શોધ્યું હવે ભાઈ બધું એનું એ જ કરવાનું છે તમારે એકની એક વાત રિપીટ કરવાની છે તો તમે તમારી જાતે આના બાકીના ભાગનો મતલબ રેડિયો તરંગો એના પછી ઇન્ફ્રારેડ તરંગો એના પછી યુવી અલ્ટ્રાવાયોલેટ એના પછી એક્સ રેઝ અને એના પછી ગામા રેઝ આ બધાની તરંગ લંબાઈ ક્યાં લખીને આપી છે મેં તમને બતાવી દીધું આની અંદર પેજ નંબર પણ કહી દઉં 283 થોડું જાતે કરશો તમને એમ થાય સર પરીક્ષામાં આવા દાખલા પરીક્ષામાં ના પૂછાય રીઝન તમને કહું આ બધાની તરંગ લંબાઈ તમને આપી દેવી પડે જે તે વખતે હવે એ શક્ય નથી એટલા માટે કોઈ એક પૂછે તો એ આપેલું હોય તો એ ગણી શકાય સમજાય વાત તમને ધારો કે દ્રશ્ય પ્રકાશ કીધું હોય તો હવે એ તરંગ લંબાઈ મોડે રાખવી પડે તમને જરૂરી છે હા પણ બાકીનું ચાલી શકે છે ઇઝન્ટ ઇટ એટલા માટે ઓકે તો સહેલો દાખલો ઝડપથી પૂરો થયો ફાઇન ભલે બચ્ચા પાર્ટી ઓલ વેલ નેક્સ્ટ આપણો દાખલો છે નંબર તો બોલો મારા વાલા બાળકો તમે બોલતા નથી ઓકે 8.14 નાઇસ ઓકે ચાલો આગળ વધીએ ભૌતિક શાસ્ત્રમાં જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં વિદ્યુતચુંબકીય વર્ણપટો વિકિરણો સાથે સંકળાયેલી કેટલીક પ્રચલિત સંખ્યાઓ નીચે દર્શાવેલ છે તે વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટા કયા ભાગમાં આવેલા છે તે જણાવો રાઈટ બહુ સહેલું છે નંબર 1 એટલે કે એ 21 સેન્ટીમીટર તારાકીય અવકાશમાં પરમાણ્વિક હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત તરંગ લંબાઈ પરમાણ્વિક હાઇડ્રોજન આવા તરંગોને રેડિયો તરંગો કહેવામાં આવે છે રેડિયો તરંગો કહેવામાં આવે છે શેમાં વપરાય તો આવા રેડિયો તરંગો આંતર અવકાશીય જે સંદેશા વ્યવહાર થતા હોય એની અંદર વપરાવામાં આવે છે તો વપરાય છે એવું આપણે કહી શકીએ તમે ઓબ્ઝર્વેટરી નામ સાંભળ્યું છે ઓબ્ઝર્વેટરી માઉન્ટ આબુ ગયા હશો જયપુરમાં આવી ઓબ્ઝર્વેટરી છે માઉન્ટ આબુમાં છે ગુરુ શિખર સૌથી હાઈએસ્ટ ઊંચાઈવાળી જગ્યા છે ત્યાં આવી ઓબ્ઝર્વેટરી છે અધર દેવી ત્યાં પણ બંને બાજુથી આ વસ્તુ દેખાય એવી છે તો એ ઓબ્ઝર્વેટરી સતત અમુક પ્રકારના તરંગો અવકાશમાં મોકલ્યા કરે અને ત્યાં એવી વ્યવસ્થા પણ છે કે બીજા તરંગોને ટ્રેક કરી શકે એટલે બીજા કોઈ ગ્રહ પરથી આવા તરંગો આવતા હોય કોઈ પર્ટિક્યુલર સંદેશો હોય તો એને મેળવવામાં આવે અને આવા સંદેશાઓને બીજે પાછા મોકલી પણ શકે એટલે બંને રીતે કામ થાય છે ઓકે સમજૂતીમાં તમે લખી શકશો એની જોડે બાજુમાં લખો તો તારાકીય અવકાશમાં પરમાણ્વિક હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત તરંગ લંબાઈનો સમાવેશ રેડિયો તરંગોમાં થાય છે કોઈ એમ કે સર આટલું લખ્યું માર્ક્સ મળી જાય ભાઈ આપણે આગળનો એમનો પ્રશ્ન લખી નાખવાનો કારણ કે જવાબ તો રેડિયો તરંગો જ છે રાઈટ ઓકે બીજું છે બી 1057 મેગાહર્ટ્ઝ આવૃત્તિ છે બચ્ચાવાળી લેમ્પ શિફ્ટ તરીકે ઓળખાતી ઘટના કે જેમાં હાઇડ્રોજનમાં ખૂબ જ નજીક આવેલા બે ઉર્જા સ્તરમાંથી ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ ફરીથી પાછું હાઇડ્રોજન એનો મતલબ કે આનો સમાવેશ તમારે આખું લખવાનું હાઇડ્રોજનના બે નજીકના સ્તરો વચ્ચેની આવી આવૃત્તિનો સમાવેશ અગેન શેમાં થાય છે તો કે રેડિયો તરંગોમાં થાય છે કેમ તો કે એની આવૃત્તિ આવા તરંગોને અનુરૂપ મળતી આવે છે નંબર સી ફાઇન ત્રીજું 2.7 K એટલે કે કેલ્વિન એક વિચાર મુજબ યુનિવર્સના બિગ બેંગના ઉદ્ભવ બાદ અવકાશને સંપૂર્ણ ભરી દેતા સમાન રીતે ફેલાયેલા વિકિરણ સાથે સંકળાયેલું તાપમાન બહુ જ મોટો અવકાશ તારા વિશ્વ આ બધું છે એને સંપૂર્ણ રીતે ભરી દેવામાં આવે છે તો એની સાથે સંકળાયેલું તાપમાન છે એવું કીધું છે T is equal to 2.7 કેલ્વિન
હવે તમને એમ થાય સર આના ઉપરથી તરંગ લંબાઈ વાલા હમણાં જ શીખવાડે તમને વીનના સ્થળાંતરના નિયમ મુજબ lambda into t lambda m into t is equal to 0.0029 હવે આના ઉપરથી મને lambda m જોઈએ છે તો 0.0029 divided by t રાઈટ માટે lambda m is equal to 0.0029 અને તાપમાન છે તમારી પાસે 2.7 આનો જવાબ થાય 0. અથવા તો ડાયરેક્ટ 11 into 10 raised to minus 4 મીટર અને આનો સમાવેશ સૂક્ષ્મ તરંગોના વિભાગમાં થઈ શકશે. સૂક્ષ્મ તરંગ જેની વેવલેન્થ પ્રમાણમાં નાની છે એના પ્રમાણે. નેક્સ્ટ એના પછી ડી 5890 એંગસ્ટ્રોમ થી અથવા વચ્ચે ડેશ છે ડેશ એટલે બાદબાકી નથી કરવાની ભાઈ હો ઓકે 5896 એંગસ્ટ્રોમ અને લખીએ વચ્ચે બધી નથી હોતી. સોડિયમની ડાબલેટ્સની લાઈનની દ્વિરેખા સોડિયમ બલ્બ અત્યારે તમે આપણા શહેરોની અંદર સ્ટ્રીટ લાઇટ જોતા હશો તો એલઈડી બલ્બ થઈ ગયા છે વ્હાઇટ કલરની લાઇટ આવે. એના પહેલાનું વર્ઝન યલો બલ્બ હતા. આ યલો એટલે સોડિયમ બલ્બ. એની અંદર બે પર્ટિક્યુલર રેખા હોય જેમ કે રેડ કલર તો એની કોઈ એક આવૃત્તિ કોઈ એક તરંગ લંબાઈ ના હોય પણ આ યલો કલરની પાસે બે જ તરંગ લંબાઈ એટલે બિલકુલ મોનોક્રોમેટિક લાઇટ કહેવાય. ઇંગ્લિશ વર્ડ મોનોક્રોમેટિક લાઇટ. મોનો એટલે એક જ તરંગ લંબાઈ આવી રાઈટ. અને આનો સમાવેશ તમને ખબર છે કે 4000 થી 7000 માં થયું એટલે શેમાં આવે તો કે આ દ્રશ્ય વિભાગમાં આવી શકશે. દ્રશ્ય વિભાગ દ્રશ્ય તરંગ. ડી પછી વચ્ચે પાડી ઓકે તો શું કીધું છે એમાં 14.4 keV 14.4 keV કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ખૂબ જ પ્રચલિત ઉચ્ચ વિભેદન શક્તિ ધરાવતી સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ જેને માસબોર સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે છે. Fe57 ન્યુક્લિયસની એક ચોક્કસ સંક્રાંતિ સાથે સંકળાયેલી ઉર્જા છે. હવે બચ્ચા પાર્ટી E is equal to h nu તો આના ઉપરથી nu is equal to E upon h થઈ શકશે. E નો મતલબ 14.4 k એટલે 10 ની 3 ઘાત EV નો મતલબ 1.6 into 10 raised to minus 19 ફરીથી k એટલે 10 ની 3 ઘાત EV એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ એને આપણે કન્વર્ટ કર્યું અને h નો મતલબ 6.625 10 raised to minus 34 કરેક્ટ. આનું તમે સાદું રૂપ આપો બચ્ચા પાર્ટી તો ન્યુ નો આન્સર થઈ શકશે 3.5 into 10 raised to around 18 hertz. તો આ કયા વિસ્તારમાં આવે તો એક્સ-રે નો છેલ્લો અને ગામા તરંગની શરૂઆતનો વિસ્તાર છે રાઈટ. અહીંયા લખી શકાય એક્સ-રે ના અંત અને ગામા રે ની શરૂઆતનો વિભાગ. કંઈક નવું જાણવા મળે દરેક દાખલામાંથી એનું નામ ફિઝિક્સ. તમે જોઈ શકો છો કે એકના એક પ્રોટોટાઇપ દાખલા પ્રોટોટાઇપ એટલે એક સરખા ક્યાંય આવતા નથી. તમે દરેક દાખલામાં કંઈક ને કંઈક તો નવું છે ને છે. હવે આ નવું શીખવું એ જ ફિઝિક્સ છે. એટલે જ સહેલું છે અને એટલે જ અઘરું લાગે છે. તમારે તૈયારી પુષ્કળ કરવી પડે છે એનું રીઝન પણ આ જ છે વાલા વાળા. બાકી બીજું કશું જ રીઝન છે નહીં. ઓકે વાલા બચ્ચા પાર્ટી નેક્સ્ટ 8.15 નીચેના પ્રશ્નનો જવાબ આપો. દૂર અંતરના રેડિયો પ્રસારણ માટે શોર્ટવેવ બેન્ડ વપરાય છે શા માટે? હવે આ બધા પ્રશ્નોના જવાબ માહિતી છે રાઈટ. માહિતીનો મતલબ કેમ શું કરવા શા માટે એનું બહુ નાનું શોર્ટમાં રીઝન આપણે આપીશું. બહુ વધારે લોંગ એની ડિટેલ નહીં લઈએ.
સૌથી પહેલા દૂર અંતર પ્રસારણ માટે શોર્ટ વેવ બેન્ડ વપરાય છે. શા માટે? હવે આ શોર્ટ વેવ બેન્ડ ની આવૃત્તિ વાળા તરંગો નું આયનોસ્ફિયર દ્વારા પરાવર્તન થાય છે અને આવા તરંગોને દૂર અંતર સુધી પહોંચાડી શકાય છે. અત્યારે તમારી પાસે જેમ મોબાઈલ છે એમ ભૂતકાળમાં તમારા પિતાજીના પિતાજી દાદા જો હોય તો પૂછી જોજો, એમની પાસે રેડિયો હતા. ના સરસ, તમારા હાથમાં જેવા મોબાઈલ છે ને એવા. એને વાયર નહોતો જોડેલો હોતો, એમાં સેલ નાખવાના આવતા. અત્યારે તમે જે FM સાંભળો છો એ પ્રકૃતિ અલગ છે. પછી હવે એ પ્રસારણ ક્યાંથી થાય ખબર તમને? અમદાવાદથી થાય, દિલ્હીથી થાય, ઇવન UK લંડન થી થાય, અને એ સીધું તમારા ઘરમાં રહેલા આવા નાના રેડિયોમાં સાંભળી શકાય કોઈ પણ પ્રકારના ખર્ચ વગર. કેમ? તો કે એની અંદર તે વખતે જે પ્રસારણ થતું હતું એ સરકારી હતું, સરકારી ખર્ચ લાગે નહીં. આપણો આશય આ શોર્ટ વેવ બેન્ડની જે કોઈ આવૃત્તિ છે જાય અહીંયાથી ઉપર વાતાવરણમાં સૌથી ઉપરનું લેયર જેને નામ આપ્યું છે આયનોસ્ફિયર. હવે આયનોસ્ફિયર થી આ તરંગો પાછા આવે, અને પાછા આવે એટલે સ્પ્રેડ થાય ફાઉન્ટેનની જેમ, ફુવારાની જેમ. એટલે જેટલા રેડિયોની પાસે ઓન હોય, ટાવરની અંદર આવી જતા હોય, ક્ષેત્રની અંદર, એ બધાને આવા તરંગોથી એ માહિતી મળતી રહેતી હોય છે. એટલા માટે લાક્ષણિકતા શું? તો કે આયનોસ્ફિયર દ્વારા પરાવર્તન થવું એ આવા તરંગોની લાક્ષણિકતા છે. અને એની રેન્જ કેટલી હોય છે? તો કે 4.75 મેગાહર્ટ્ઝ. આની રેન્જ 4.75 મેગાહર્ટ્ઝ થી 9.9 મેગાહર્ટ્ઝ આટલી એની આવૃત્તિની રેન્જ છે. નેક્સ્ટ આપણી પાસે બી શું કહેવા માંગે છે? દૂર અંતરના ટીવી પ્રસારણ માટે ઉપગ્રહનો ઉપયોગ કરવો જરૂરી છે. શા માટે? તો અહીંયા કહી શકીએ કે શોર્ટ વેવ બેન્ડ થી આવૃત્તિથી વધારે આવૃત્તિ, એનો મતલબ કે 30 મેગાહર્ટ્ઝ ની આવૃત્તિ શેના માટે જોઈએ? તો 30 મેગાહર્ટ્ઝ ની આવૃત્તિ થી વધારે ટીવી પ્રસારણમાં જરૂરી. રાઈટ? ટીવી પ્રસારણમાં એવી આવૃત્તિ જોઈએ. હવે આવી ઊંચી આવૃત્તિ એ આયનોસ્ફિયર થી પરાવર્તિત થઈ શકતી નથી. એટલે આયનોસ્ફિયર એને પાછું નથી મોકલી શકતું, જવા દે છે. રાઈટ? માટે આવી આવૃત્તિને પાછી મેળવવા માટે શું કરવું પડે? તો ઉપગ્રહનો ઉપયોગ કરવો જરૂરી છે. રાઈટ? તમને એમ થાય સર આપણે આ મોટું ટાવર આમ બનાવી દઈએ તો ના જતી રહે? જાય ને બચ્ચા પાર્ટી, સમજાવું. ઉપગ્રહ છે, આયનોસ્ફિયર છે, એનો ઉપયોગ કેમ કરવો પડે? આપણી પૃથ્વી ગોળ છે વાલા. રાઈટ? હવે તમે અહીંયા ટાવર ઊંચું કર્યું, ક્યાં સુધી જાય આ તરંગો? અહીંથી આમ, અહીંથી આમ, બરાબર. નીચે થોડા આવે? ના આવે. રાઈટ? એટલે એનો કવરેજનો ભાગ કેવી રીતનો સેટ થાય? તો એના કવરેજનો ભાગ ક્ષિતિજની ઊંચાઈ સુધી જ સેટ થાય, આવી રીતના. પછી બહાર નીકળી જાય. હવે અહીંયા નવું એક ટાવર મૂકો તો પાછું આમ સેટ થાય, પાછું નવું ટાવર મૂકો તો આમ. પણ આ તો પૃથ્વી છે ભાઈ, એટલે ઘણો મોટો વિચાર કરવો પડે. આવા એક બે નહીં, લાખોની સંખ્યામાં ટાવર મૂકવા પડે.
જોયા છે ને મોબાઈલના નેટવર્કના ટાવર કેટલા બધા હોય છે, અલગ મેથડથી પ્રસારણ થાય છે બધા તરંગોનું. આનું કંઈક અલગ રીતે થાય છે, હે ને? ઓકે, સી પ્રકાશીય અને રેડિયો ટેલિસ્કોપ પૃથ્વીની સપાટી પર રચવામાં આવે છે, જ્યારે એક્સ કિરણ ખગોળ વિજ્ઞાન એસ્ટ્રોનોમી એ પૃથ્વીની પરિક્રમણ કરતા ઉપગ્રહ પરથી જ થઈ શકે છે. શા માટે? તો પ્રકાશીય અને રેડિયો ટેલિસ્કોપ પૃથ્વીની સપાટી ઉપર આવે છે. રીઝન? તો કે પૃથ્વીની સપાટીથી એ પરાવર્તન પામી શકે છે, અમુક લેયરથી ઉપગ્રહથી પરાવર્તન પામી શકે છે. પણ એક્સરે તરંગો જે છે, એક્સરે રે એટલે તરંગ, એટલે એક્સ કિરણો જે છે શું કરે છે? તો કે વાલા બચ્ચા પાર્ટી, આ એક્સ કિરણો છે એ એક્સ કિરણો માત્ર વાતાવરણમાંથી પાસ થાય ને તો એ શોષાઈ જાય છે. હવે વાતાવરણમાંથી પાસ થાય એટલે શોષાઈ જાય તો પછી આગળ પહોંચશે કેવી રીતના? એટલે એને ઉપગ્રહની મદદથી, સેટેલાઇટની મદદથી એને કંટ્રોલિંગમાં લેવા પડે છે. એટલે કીધું છે જ્યારે એક્સ કિરણ ખગોળ વિજ્ઞાન એ પૃથ્વીને પરિભ્રમણ નથી, પરિક્રમણ, આમ ફરવું, પરિક્રમણ, રાઈટ, પરિક્રમણ કરતા, ઓર્બિટિંગ કરતા ઉપગ્રહ પરથી જ થઈ શકે છે. સમજાઈને વાત? એક્સરે વાતાવરણ દ્વારા શોષાઈ જાય છે, જ્યારે બાકીના બે તરંગો કીધા છે પ્રકાશીય અને રેડિયો ટેલિસ્કોપ, એવી તરંગો જેમાં ઉપયોગમાં લેવાય છે એ વાતાવરણ દ્વારા ટ્રાન્સમિટ થઈ જાય છે, પસાર થઈ જાય છે, એને વાતાવરણ શોષી લેતું નથી. ફાઇન? ઓકે ડિયર ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ડી. હવે બધા બહુ ડિટેલ વાળા લખવાના નથી આવતા. વાતાવરણમાં ઉપરના ભાગમાં રહેલા ઓઝોનનું સ્તર મનુષ્ય જાતિના અસ્તિત્વ માટે ખૂબ જ અગત્યનું છે. શા માટે? ઓઝોન O3 નું લેયર સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો કે જો સીધા મનુષ્ય અથવા સજીવ પર આપાત થાય તો તે સજીવ માટે નુકસાન કરતા છે. આ ઓઝોનનું લેયર આવા અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે, માટે તે આપણા માટે ફાયદાકારક છે. આવું તમે વર્ષોથી સાંભળતા આવ્યા છો, મેં એમાં એક વાર વધારે ઉમેરો કર્યો, 2 વાર જરૂર નથી. ફાઇન? નેક્સ્ટ આપણી પાસે ઈ છે બચ્ચા પાર્ટી. નવું હશે તો વારંવાર સમજાવીશ, જે યાદ છે પછી એના માટે શા માટે તૈયારી વધારે કરવી? ઓકે, જો પૃથ્વીને વાતાવરણ ના હોય તો તેની સપાટીનું સરેરાશ તાપમાન અત્યારે છે તેના કરતા વધારે હોત કે ઓછું હોત? પૃથ્વીને પોતાના વાતાવરણને કારણે વનવે છે પૃથ્વીનું વાતાવરણ, એટલે સૂર્યમાંથી આવતો પ્રકાશ એ આવવા દે છે, પૃથ્વીની સપાટી ગરમ થાય એટલે એમાંથી ઉત્પન્ન થતા ઇન્ફ્રારેડ તરંગો પૃથ્વીનું વાતાવરણ પાછા ધકેલે છે, અને એના કારણે એ ગ્રીનહાઉસ ઇફેક્ટ ટકી રહે છે વાતાવરણને કારણે, અને પૃથ્વીનું સરેરાશ તાપમાન હાલનું છે એવું મેન્ટેન થાય. પણ જો ગ્રીનહાઉસ ઇફેક્ટ ના હોય તો શું થાય? તો ગ્રીનહાઉસ ઇફેક્ટ ન હોય તો આ જે વાતાવરણ છે એમાં વન વે થાય અને પાછું જતું રહે. વાતાવરણ ના હોય તો એટલે સરેરાશ તાપમાન નીચું જાય. કેમ? ગ્રીનહાઉસ ઇફેક્ટ મેન્ટેન થતી નથી. માટે લાસ્ટ છેલ્લો ભાગ, અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી પર ગ્લોબલ એટલે વૈશ્વિક ન્યુક્લિયર યુદ્ધ પછી ન્યુક્લિયર શિયાળા, ન્યુક્લિયર વિન્ટર ની તીવ્ર અસર દેખાશે કે જેથી પૃથ્વી પરના જીવન પર ખૂબ જ વિનાશકારી અસર હશે. આવી આગાહી માટે કયો આધાર છે એમની પાસે? તો બહુ સરસ છે જવાબ વાલાઓ એનો, કે જ્યારે ન્યુક્લિયર બોમ્બનો વિસ્ફોટ થાય અથવા તો આવા ન્યુક્લિયર ધડાકા થાય તો શું થાય? તો રેડિયોએક્ટિવ તત્વનું ઉત્સર્જન થાય. આ રેડિયોએક્ટિવ તત્વ સીધા વાતાવરણમાં જાય. એ એટલા હલકા પણ નથી કે બહુ ઊંચે જતા રહેશે, એટલા ભારે પણ નથી કે નીચે ઉતરી જશે, એટલે એક લેયર રચશે, વાદળ જેવું બનાવશે અવકાશમાં અમુક હાઈટ સુધી. હવે એ એવું વાદળ રચશે કે સૂર્યપ્રકાશને પૃથ્વીની સપાટી સુધી આવવા દેશે નહીં. હવે જો સૂર્યપ્રકાશ પૃથ્વીની સપાટી પર આવે તો સપાટી ગરમ થાય, એમાંથી પરાવર્તિત થયેલા ઇન્ફ્રારેડ તરંગો ને વાતાવરણ પાછું ધકેલે અને એના કારણે તાપમાન મેન્ટેન થાય. પણ આ ન્યુક્લિયર વિસ્ફોટના જે કોઈ રજકણ એટલે અણુ પરમાણુ એ એવી રીતના હેંગિંગ થઈ ગયા હશે, એવી રીતના વાદળ બનાવી દીધા હશે કે એની ઉપર આવતો સૂર્યપ્રકાશ એ પોતે જ શોષી લેશે, નીચે નહીં જવા દે.
નીચે નહીં જવા દે તો પાછો નહીં આવે. એનો મતલબ કે નીચેનો ભાગ જે છે વાતાવરણમાં પૃથ્વીની સપાટીથી ઉપરનો 1, 2, 3, 4 કિલોમીટરનો ભાગ કે જેનું તાપમાન ધીરે 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 ઘટતું જશે. તાપમાન ઘટી જાય એટલે પછી ખબર, ન્યુક્લિયર શિયાળો. તાપમાન બહુ ઘટી ગયું છે એટલા માટે વૈજ્ઞાનિકો એવું માને છે કે આને ન્યુક્લિયર શિયાળો કહી શકાય છે. વાલા બચ્ચાઓ, તમારા સાથ સહકારથી સુખદ રીતે આપણે ભાગ 1 સરસ મજાની રીતે પૂર્ણ કર્યો છે. વહેલી તકે આપણે ભાગ 2 શરૂ કરીશું. આગળ પણ કીધું છે કે હું એક પણ થિયરી છોડવાનો નથી, એક પણ દાખલો છોડવાનો નથી. જે વખતે પરીક્ષા આવશે, જે વખતે બિલકુલ ક્લિયર કટ થઈ જશે, તે વખતે તમને કહીશ કે વાલા બચ્ચાઓ આ જો આટલો ભાગ છે, કાઢી નાખજો. તૈયાર વધારે કરેલું હશે તો તકલીફ નહીં થાય, તૈયાર ઓછું કરેલું હશે એમાંથી 4 વસ્તુ જતી રહેશે તો મુશ્કેલી થશે. સો આપણી પ્રિપરેશન જ એકદમ જોરદાર હોય ને તો આ બધું તો ગૌણ છે. અને બીજું, તમારે જે મોટી મોટી 2 સરસ મજાની એક્ઝામ આપવાની છે, JEE અને NEET, એમાં કન્સેપ્ટ તો જોઈએ જ વાલાઓ બધા. એ કન્સેપ્ટ સિવાય તમારું કશું કામ ના ચાલે. અને કન્સેપ્ટ મેળવવા માટે તમારે લખીને તૈયાર કરવું પડે. ફિઝિક્સની વાત આવે, લખવાથી કંટાળશો તો કશું જ કામ નહીં થાય, એવું સમજી જ લેજો મારા વાલાઓ. કશું જ કામ નહીં થાય, 1% પણ નહીં. જેટલી પ્રેક્ટિસ એટલી તમારી જીત વધારે ને વધારે નજીક આવતી જશે. સો હું તમને, તમારા દિવ્ય સર તમને લખીને પ્રેક્ટિસ કરવાની સલાહ આપે છે. રિવિઝન કરતી વખતે પણ થોડું ઘણું સૂત્રો છે, માહિતી છે, પોઈન્ટ્સ છે એ લખવાના રાખો. તમારી ઓન નોટ્સ ક્રિએટ કરતા શીખજો, તમારી પોતાની નોટ્સ બનાવતા શીખજો. અને એ નોટમાંથી વાંચવાની મજા આહલાદક હોય બચ્ચા પાર્ટી. રાઈટ? રેફરન્સ બુક તો રેફરન્સ બુક છે, ક્વેશ્ચન આન્સર જોવાય, પણ તમે પોતે જે કંઈક સમજીને લખ્યું છે એની મજા અલગ છે. એટલા માટે જ કહું છું કે થિયરી જોઈને ના લખો. થિયરી શાંતિથી વાંચો, પહેલા વિડીયો લેક્ચર જુઓ, પછી થિયરી વાંચો, ખબર નથી પડતી ફરીથી પાછું લેક્ચર જુઓ. સમય ભલે ને થોડોક વધારે વપરાશે, વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે ને, એક જ વાર કરવાનું છે, વધારે નહીં આવે. પણ આ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટનું જે વૃક્ષ બનશે ને બરાબર એટલો છાયો તમને આવશે જિંદગીભર કે તમને આમ દુકાળ પડવા જ નહીં દે. કરેક્ટ? તો થોડુંક વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ વધારે પડતું કરશો, વિડીયો લેક્ચર ફરીવાર જુઓ, જાતે મોડે લખવાની કોશિશ કરો, એના જેવી કોઈ જ વસ્તુ તમને નથી મળવાની. સો પ્રિપેર યોરસેલ્ફ એટ ધ બેસ્ટ. રાઈટ? ટેક કેર. ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ વાંચતા રહેજો અને લેક્ચર્સ પૂરેપૂરા જોતા રહેજો. થેન્ક યુ સો મચ.